અંકલેશ્વરની ઓરેન્જ સિટી સોસાયટી સાઇડની ઓફિસમાંથી સરસામાન ચોરી થતા બાઇક ચોરીના ગુનામાં 2 આરોપીઓને ઝડપી પાડી ગણતરીના દિવસોમાં ગુનાનો ભેદ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઉકેલી નાખ્યો છે। અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ ઓરેન્જ સોસાયટી સાઇડ ઉપર તારીખ 11મી એપ્રિલના રોજ ઓફિસની બારીમાંથી પ્રવેશ કરી રૂમમાં રાખેલ 15 વાયરના બોક્સ તથા પ્લમ્બિંગનો સામાન જેમાં મેટ્રોપોલ અને ડાયવર્ટર નંગ 11ની કોઈ અજાણ્યા ઈસમ બાઇક પર આવી સરસામાનની ચોરી કરી ફરાર થઈ ગયેલ। જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તરફથી જિલ્લામાં બનેલ મિલકત સંબંધી ગુનાઓ શોધવા સૂચના કરેલ, જે અનુસંધાને અંકલેશ્વર નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન તેમજ મૌખિક સૂચના મુજબ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર HB ગોહિલે મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા ટીમને અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ, જે અન્વયે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા ગુનાવાળી જગ્યાએ વિઝિટ કરી સીસીટીવી ફૂટેજ મેળવી એનાલિસિસ કરી આરોપીની તપાસ કરતા હાલમાં આરોપી ગામડે વિસાવદર જૂનાગઢ ખાતે હોવાની માહિતી મળી હતી, જેથી વિસાવદર પોલીસને આરોપીને પકડી પાડી વધુ પૂછપરછ માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા ગુનાની કબૂલાત કરેલ, જેથી આરોપી પાસેથી કેબલના નંગ 6 જેની મેટ્રોપોલ, ડાયવર્ટર નંગ 5 તેમજ મોટરસાયકલ મળી કુલ 61,700ના મુદ્દામાલ સાથે કંડક્ટર ઉમેશભાઈ બગડિયા રહેવાસી હાલ નવા કાસિયા ટેકરી ફળિયું તાલુકો અંકલેશ્વર, મૂળ રહેવાસી પાટણા ભાલ તાલુકો વલભીપુર જિલ્લો ભાવનગર તથા વિસાવદર હનુમાનપરા દુધારા રોડ બાલ મંદિરની સામે જૂનાગઢ તેમજ રાજેન્દ્ર કુમાર ઉર્ફે વિકાસ રામગોપાલ જયસ્વાલ રહેવાસી મકાન નંબર 171 સિદ્ધેશ્વરી સોસાયટી અંકલેશ્વરની અટકાયત કરી બંને આરોપીઓની વધુ તપાસ કરતા આરોપી ચોરી કરવામાં ઉપયોગ કરેલ બાઇક ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કર્યાની કબૂલાત આપેલ, જેથી પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ કરવા માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સબ ઇન્સ્પેક્ટર VA ડોડિયાને સોંપવામાં આવેલ છે અને આ અંગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ છે।